પહેરી આવી હે જુઓ આ નિયાનથી હું પહેરી આવી આમ જુઓ મિત્રો જો અમે ઘરે આવ્યા છીએ નિયાનથી પણ ઘરે આવી છે તમે હે ને બીજા વ્લોગમાં જોયું હશે ત્યાં હે ને દંતી રાખતી હતી આજી અને 5મું ચાલુ છે આજે 6 વર્ષની રાતે છે 6 વર્ષની થઈ ગઈ તું 6 વર્ષની ખોટી રેવા દે નિયાનથી કણિયા ચોરી હેઠાણ થઈ દેવી એવું એવું ના બોલાય સોરી ભગવાન મસ્ત લાગે ને આપણા જેવી છે કોલિયા જેવી નહીં કોલિયા જેવી છે કોલિયા જેવી જો આવી ખાપું કરવાની એની માએ કરી દીધી હમણાં ખબર વિડીયો આવ્યો તો કોલિયા ખબર નહીં અહીંયા તો સોશિયલ મીડિયા આપણે ફેમસ છીએ ખબર તને જુઓ આ કલર કરવાના કેવી મસ્ત લાગે હજી તો આમાં ચોળવાના છે પણ આ છોકરી છે ને ચાલુમાં કાઢી નાખી છે નહીં ચણિયા ચોરિયા છોકરીએ ચાલુમાં કાઢી નાખી છે એટલે પછી જૂની થઈ ગઈ આમ જતો ધોયો તો ઘાઘરો તો હા ઘાઘરો એનો એની માને કાંઈ કરવા નથી દીધું આગળ દેખાડા નથી કાંઈ લગન નથી કાંઈ પ્રસંગ તો જુઓ પાછળનો કલર તો કેટલો મસ્ત કરે બ્લાઉઝ બહુ મસ્ત સીવી બાકી સીવડાયું છે એની મમ્મીએ આ દોરીવાળું ફિટિંગ થાય એવું ફૂદડી ફરતો તું કાંક બોલ નેન્સી તું કહેતો કેવી લાગે કહેતો તને ગમે હે ઘાઘરી પહેરવી ગમે હે હવે એમ કે નિયાનસીને તો ગમે જ ને અમારી સાથે સાથે આરતીબેન પણ આવ્યા છે નિયાનસી શરમાય છે કેમ કે મારા સસરા પાછળ બેઠા છે ને એટલે એને ઘાઘરી પહેરી આવી છે કપડાં પહેરે ને એટલે હટનારી બારે બેન પડ્યા કંઈક રમવાય ના જાય હા કેમ શરમ આવે મેં નવા કપડાં પહેરે મારા જેવી છે હું નવા કપડાં પહેરું તો મને એમ થાય બધા નવા પહેરે ને તો જ મજા આવે આ પ્રસાદી મેરડી માને દર્શન કરી લ્યો પ્રસાદીને આરતીબેન લઈ આવ્યા મેરડી માએ નારિયેળ વધેર્યું દર્શન કર્યા મારા તો દાંત દુખે એટલે ખાઈ નહીં શકતું અહીંયા ખાવ ખાલી શૈલેષે નારિયેળ વધેર્યું અને અત્યારે પાંદડા બહુ ખર્યા હતા તો સાફ સફાઈ કરી કચરો કાઢ્યો સાફ સફાઈ કરીને તમે આવી ગયા દર્શન તો કરી લીધા પણ સાફ સફાઈ પણ આરતીબેને કરી કેમ કે સાફ સફાઈ તો કરવી પડે ને દર્શન કરી કાંઈ ખાલી ના માતાની સાફ સફાઈ તો રાખવી જોઈએ દર્શન કરીને તો હંધાય વયા જાય હોય છો મમ્મી બહુ મોટા મોટા પાંદડા હતા આપણે શું કહેવાય કેના હે બદામના એ હે કેટલા બધા ઝાડખા હે અહીંયા તો જાસી ને હાલને તમે હાલશો ને જાસી ત્યારે આપણે ત્યારે વિડીયો બનાવીને મૂકશું પહેલાં મેં એકવાર મૂકેલો હે જોયો હશે મિત્રો નવા મિત્રોએ નહીં જોયો બાકી જૂના મિત્રોએ જોયો જ હશે જમવાનું બનાવવાનું છે અને આજ છે ને મારે દેશી કપડાં પહેરવાના છે તમે જોજો દેશીમાં કેવી લાગે આ એ પણ દેશી છે ના દેશી નથી આ હાડી યાર હાડી તો બધા પહેરે 100% હે ને અમારે સાપડું થોડુંક ઉપરથી તડકો આવે હેરો હટી ગયું હે થોડુંક હમું કરવાનું છે ને આના માટે કોમેન્ટ કરજો જરૂર અમારા માટે ના કરે તો કાંઈ નહીં કે આ ઘાઘરો કેવો લાગે છે અને આ કપડાં કેવા લાગે મારી છોકરીને લાખ રૂપિયાનો ઘાઘરો લઈ આલું સોરી શરીફ ફરીશ તો ગોલ ગોલ ફરીશ પછી હું ગાઉં ને વાહે ફરી ફરી જા જુઓ પાછળ મારા સસરા મારા હસબન્ડ મારા દિયર બધા ઉઈને બેઠા છે આજે રવિવાર છે તો આજે બધા ઘરે ચેકિંગ કરવા તારું શરમાઈ ગયો ખારું મસ્ત લાગે કાંઈ ભૂનું વિરાટ તો થયો ભૂખ્યો નહીં વિરાટ તો રોટલા દૂધ જડી ગયું અને આરતી શું કરો રી મૂરા મોરે છે આરતી બેન અને હું મોરું છું ચોરા મારે બનાવવાનું છે ચોરાનું શાક ને આરતીને બનાવવાનું છે મૂરાનું શાક તો બે શાક બનાવવાના છે અને ઘરે આવ્યા છીએ ગામડે મૂરા બફાઈ ગયા છે હવે વઘારવાની તૈયારી છે તમારો દીકરો જાતો
આપણે બાંધ્યો લોટ. ઓરે ગેડી દેખાડી જો વાટકા નીચે ત્યાં સાસુ સસરા બેઠા છે, વાટકા નીચે આ ભત્રીજો છે. આને શું કહેવાય મિત્રો? કોમેન્ટ કરો. આંબલી થાય છે રી આંબલી. હું ખાવા કહેવાય કાતરા કાતરા. કાતરા કાતરા ગુજરાતીમાં આમ બધા વધારે એને હે ને ઇંગ્લિશ છે નહીં. દેશી જ છે પણ હાવ દેશી કાતરા કહેવાય. સાસુમાં બે એ તો સિયા બનાવી નાખશે હમણાં. આરતીબેને રોટલી કરી છે. ખાતું એ નથી અત્યારે ચાય નું કેફરી અમારે જમવાનું બાકી છે અને સિયાને ચાય પીવી. રોટલા ખાઈ પછી જો મારા સસરા છે ને રેડિયો સાંભળે છે. સાસુમાં બાર બેઠા છે, તડકો લે છે અને સિયા અને એના પપ્પા બેઠા છે જમવા. સુરેશ કેવું શાક બન્યું? બસ સારું બન્યું. નિયાંશી શું ખા છો? મારી દીકરી હું ખાયડી? હું ખાય મારી દીકરી? જોજે અમારી દીકરી બોલે. આમાં દીકરી બોલે, ગેઢી દીકરી, મોટી દીકરી બોલે. જો મોટી બેન હોય તો કેટલો ફરક પડે. નિયાંશીને ખવડાવે એ ખવડાવતી આવે. મોઢામાં ઘણું ભરાઈ ગયું એટલે મારા મૂરાનું શાક કેવું છે? મૂરાનું ખાવાનું રાનું કાક ઘણું મસ્ત છે મમ્મી. એ તો તું ખાતી નથી એટલે તને નહીં ભાવતું. મૂરાનું કર્યું, ચોરાનું કર્યું. તા પપ્પાને કે ખાઈ લે. આરતી મૂકી હવે ગરમ પાણી. નાવું હોય ને નાઈ લે. અમે બધા નાઈને જ આવ્યા છીએ. વાસણ કરવા થશે ને બહુ ઠંડી પડે છે, ટાઠું બહુ પાણી છે અમારે ટાંકીનું. આ પાછા અહીંયા હવા આવે ને પેક નથી એટલે પછી ઘણું ઠાઠું લાગે. જો મિત્રો પેટ પૂજા કરી લીધી અને હવે આવ્યા છીએ ઘરે. અને આરતીબેન શું ફોરો તમે? એમાં દેશી કપડાં પહેરવાના છે ને જો તમારા સાસુનું ઓંઠણું નવું મસ્ત છે. હા ભરેલું ને આ મારે દેશી કાપડ ભરેલું કાપડ. મસ્ત લાગે. હજી એક ગોતીએ હીરા એટલે કેમ કે બે બેનાને સેમ સેમ થઈ જાય. સેમ સેમ તો નહીં મળે પણ હા કાપડું ગોતીએ હીરા સાસુમાના ક્યાંથી થાય એમ મેસિંગ કરવા પહેરવા છે. પછી અમે વિડીયો બનાવશું, પછી તમે જોજો અને કોમેન્ટ કરજો કેવું લાગે. કોમેન્ટ કરવાની સરસ મજાની મજા આવી જાય. કોઈ ના કરી હોય એ કોમેન્ટ મસ્ત કરવાની. પછી આમ આગળથી આમ ઓલું છે ને બ્લાઉઝ થી ને આવામાં આપણે સીવડાવીએ તો મસ્ત લાગે ને. આમાં નહીં ઘરે ને તો ઘાઘરામાં તો ભરી જશે. સિયાને પહેરા સિયા આ ઘાઘરો પહેરવાનો હતા. ઘાઘરો કાપડું આપણે દાદી દાદી પહેરે એવા નથી પહેરવાય ને. અને આ જો અમારું તોરણ કેટલા વર્ષ થયા ખબર છે? કેટલા વર્ષ થયા સારથી? હા તોરણને તો 15 નહીં પણ વધારે થયા 17 18. અમારા લગ્ન થયા ને એના પહેલાંનું છે. અમારા લગ્નને 16 વર્ષ થયા તો એના પહેલાંનું છે. મારા નણંદબાએ ભરેલું છે. નણંદબાએ મસ્ત લાગે. આ બાજુ બધા કામ કરે છે. કેવા લાગે છે? જો મને પહેરતા નથી આવડતું. મારી બેન પહેરાવે. ઢેહડાય નહીં હો. ઢેહડાય રૂ મમ્મી. ખેતરમાં જવાનું. નીચે ઈ રહ્યું મમ્મી. હે નીચે અડલ હે.
નિયમસી શીખ ખાધી તો ઘાઘરો નથી દેખાવા દેવો. એની ઘાઘરો તો દેખાવો જોઈએ ને એમ ના હોય કઈ આટલું આટલું હોય બેસી પણ કાપડ નથી મારી દીકરી. મમ્મી તારો ઘાઘરો તો હચોડો નહીં દેખાતો રો. એને ઓઢવાનું. દાદીને બોલાવ દાદી પહેરાવે દાદીને હાથ દીધી હવે દઈ મને. ન્યુ દાદીને હાથ દી આવજા. પહેરાતા નહીં કેમ પહેરાવે જતો કે ન્યુ દાદીને હાથ દી આવજા. હા તો આમાં અમારા દેશીમાં હે ને ઓલો વાડલો આવે શું કહેવાય હતી વાડલો ને પછી વાહે ચૂડિયું આવે એ બધું હજી લેવાનું થઈ ગયા લેવું આમ તો આરતી કેવું ઢેળા હેરું આમ તો શું કર્યું તે મને નથી આવડતું. મારે શીખવાનું. હું કર દઉં. સિયા તું બોલાતી હશે. સિયા કેવું લાગે મને? હું તો દેશી થઈ ગઈ. આવડતું નથી પણ પહેરતા શું કરવું. આ મારા દેશી કપડાં છે કોલિયાના એમાં ઠાકોર અને બાઈ આવા કપડાં પહેરે. સાડી પણ પહેરે અત્યારે હવે સિસ્ટમ જેમ આપણે આ કળિયુગમાં શું કહેવાય જીન્સ પહેરવાના સાડી પહેરવાની ડ્રેસ પહેરવાના પણ દેશી નહીં પહેરવાના એટલે કળિયુગ આવી ગયો છે એવું ના ઓલો માસીને તો યાદ કર. શું મિત્રો તમે દેશી કપડાં પહેરતા શરમાવ છો નહીં શરમાવાનું કેમ કે આપણા છે તો આપણે જ પહેરવા પડશે બીજું કોઈ નહીં પહેરે એમ ને હા મને આવડે એવું થોડી સમજ નથી તો આપણે કપડાં પહેરતા નહીં શરમાવાનું આપણે. અને ઈ માસી ઠાકોર છે કા મને નથી ખબર. ઠાકોર છે ઈ માસી છે ને અમારી નાતના છે ઠાકોર કોલી મારા ક્યાં ગયા તું નહીં ખબર. હવે આને ચૂની હવે આને કોક ચૂની ગોતી દો આનો ઘાઘરો કેવો છે જોજો અને આને જો બ્લાઉઝ કેવું છે જોજો તમે. ઘાઘરો ફેરો સિલવાય નહીં દેતી. હાથે. થોડો પકડો. ઇન્સ્ટાગ્રામમાં હું એ બનાવું આપણે મને બોલે હવે. કેવા લાગે છે ખબરા સરસ લાગે હવે ફોટો લે લે આધો દાદીને હાલવા દે આરતી દાદી ક્યાં ઈ નીચે મેકઅપ આરતી કેટલો. દાદી ક્યાં જયશ્રી દાદી ક્યાં હું એ વાત ભૂલી ગઈ કોતી તો વાત છે. હવે એવું લાગી કે બેન કા મને તો દેખાવાની આયાને નથી દેખાતી. હજી નથી ઓળખતી ને હજી. ઓર પાછા આ છેઠો ફોન જેવો બસ કરવાનો બાબુ હવે આ ઉપર જાય આ દૂર સુધાર દો પડી જાય. ચાલો મેં તો પકડી રાખી છે નીવડી. હે મમ્મી હે મમ્મી અંદર દાદી આયા જાડે. કેવી લાગે? ઉપરા માટે મળી આવવા જવું પડશે. આમ તો જો પપ્પાને કે ફોટો નહીં વિડિયો હે વિડિયો લે હવે ફોટો. જો મિત્રો અમે દેશી કપડા પહેરી લીધા છે લુગડા કપડા બધું કહેવાય સિયા રૂગા દાંત કાઢે છે તો કહો મને કોમેન્ટ કરો કેવી લાગુ છું દેશીમાં. અમારી છોકરી નાનકડી દેશી જો અમારી છોકરીને તારી નહીં હવે અમારી ભાણકી ને ભાણી આરતીની છોકરી છે. મારી છોકરી હારી
છોકરા રમે હેરા આ બાજુ આરતી મહેમાન આયા વાંધો નહીં आ जाओ तुम्हारा इंतजार हो रहा है એવું હે એવું ઘાઘરો પહેરી લીધો દેશી પહેરી લીધા હોય તો આવો મિત્રો કોઈ હસતા નહીં કેમ કે અમે પહેલી વાર પહેર્યા છે ને એટલે અમને હસવું આવે છે કોમેન્ટ કરજો મેં ભરેલા પહેર્યા છે ને આરતીએ વગર ભરેલા પહેર્યા છે સાદા છે એને સાદા જ ગમે વધારે આ મારી લાડીની મારી આવે એને ચૂની ના મળી તો આ ચૂની લઈ લીધી અસલ હે નહીં હશે હાલો તો હવે કી બજાવું ખેતરમાં જવું ખેતરમાં વિડીયો બનાવી તો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવીએ છીએ અમે તો જોજો તમે જયશ્રી ઠાકોર છે આઈડીનું અરે કેમ હે બરોબર નહીં લાગતું ને વાલી મત જો મારા સાસુના કપડા છે એમાં મિત્રો તો ઠેકડે કીધી હે ફોટા પડાવીએ છીએ ભત્રીજો પાડે છે ફોટા ક્યાં ગયો કેવું લાગે આરતી બેન તમને કપડાં પહેરી કપડા તો બહુ વરવા નરવા મજા આવે છે રિહાડી કરતા ડ્રેસ કરતા હતા સીવડાવે છે ને હવે હા દેશી લુગડા પહેર્યા બધા પડાવવા મંડી ગયા જો છોકરા ભેગા ભેગા આવી ગયા અમારા કરતા તમારા છોકરાને ઘણો શોખ છે હા વેલુનો મોબાઈલ મસ્ત હે વેલુ સેમસંગ ગેલેક્સી 26 આ ચશ્મા બસમાં કેના હે પપ્પાડા ચશ્મા પહેરીને ફોટો પડી લેતો લેતો ધીરું આરતી માસી સેમસંગ ગેલેક્સી 26 હે વેલુ હા મોબાઈલ ખુલતો હશે કોઈ મારો હે ફોટો લાગે હે ધીરું ડબલ ટેકા તારો મોબાઈલ લઈને બાડા જેવા લાગતા છે મારા ક્યાં પાડે તારા મોબાઈલમાં ક્યાં પાડે એ તો આ કેવા લાગે ઈ હે મારો દીકરો શેડારો ચેવો આવ્યો હોય કેવું આવે સારું આવે પેલા તમે આમ કેમ કરો છો માથે બેસી જાવ રાખી દે તો કાઢીને નાખી દે શું કરે માથે બીજે માથે કોણ માથે બેસી જાવ બસ થઈ ગયા દેખાય ને એટલે હા મુડાય થેન્ક યુ હાલો મૂકી દેજે કાઢવા તો પાડ્યા હે બેચાર તો હું અહીંયા ઠેકડા ના આ બધા છે ચશ્મા દે એ વિરાટ આ ચશ્મા મૂકી દે મારો દીકરો હું ડાયો માર મમ્મીનો દીકરો નહીં ખાલી સેટીમાંથી મૂકી દઉં લઈ લે શેટી પાસે નહીં રાખી દે કેવો શોખ હે ન્યાંસી ને મુસલમાન ના જે મોઢું ના કરે હાલ લે હવે ચાક હું જતા રહીએ પરા ના દેવ કરે હેરી જ્ઞાન કો જો ઓ અહીંયા મારા સસરા બેઠા છે દિયર છે ને મારા હસબન્ડ છે ભત્રીજો છે ને આ છોકરાઓ બધા અમે ફોટા પાડી લીધા છે દેશી પહેરીને ને આ છોકરા બધા આમાં પેલા માથે ચડી ગયા આ બધા આયા ને કાઢી જસી હે જો આધ્યા લાડવા ખાવા જાય હે આધ્યા ભત્રીજાની છોકરી છે હાલ 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 તારી હાડવા ખાવા જઈએ હાલ હાલ મારો ભેગા હાલ જઈએ હાલ ને હાલ આપણે વિડીયો બનાવશી હાલ તમારી પોતરી છે જો કેવી છે ગોલ 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 ગોઠિયો આરતી ને પોતરી હા પોતરી ગોલ પોતરી ગોલ પોતરી અમાર પોતરી જમા કરી દેતી નહીં આરતી બેન કેવા દાદી હો આખે પોતરી રાખતા નહીં તમે લાડકી નથી રાખતી ઘણા દિવસે આવું હોય એટલે ઓ જાય જો ભાગી ઓ જાય ઓ સાહેબ આ હું પહેર્યું હે દાદીને કાકરો પહેરે જો તો અસર લાગે કેવી દે તો કેવો લાગે હે
કે રે હું પહેર્યો દાદીને ઘાઘરો પહેર્યો એમ કે હા એ દાદી ઘાઘરો તેડો નહીં એને તેડો નહીં રેડી મૂકી દો એમાં હાલો મિત્રો લાઈક કોમેન્ટ કરી નાખજો અમારા યુટ્યુબ ચેનલમાં જય માતાજી